નિયમ ફેરવી નાખ્યો. 6 વાગે ઉઠી જ જવાનું, એટલે એને ઉઠવું પડે 5:30 વાગે. નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જાય છે બાળકોને, જે ઘરેલું દેશી નુસ્ખો કહેવાય એ આપણે કરવાનો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને મારે જો બધું થઈ ગયું, ટિફિને થઈ ગયું અને નાસ્તાની ભાખરી થઈ ગઈ. ઉઠે ત્યારે એની એક ભાખરી કરવાની, પણ આપણે અત્યારમાં નાસ્તો કરવો નથી. સાહેબ છે ને દિવસે દિવસે હમણાં વહેલા ઉઠતા છે, આપણે કાલથી એનથી વહેલો અલાર્મ મૂકવાનો, કારણ કે અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા ને હમણાં વહી જાય ને અત્યારમાં આપણને નાસ્તો ના ભાવે, આપણે અત્યારમાં કરવો નથી. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે મજામાં, તમે મજામાં. આપણે નિયમ ફેરવી નાખ્યો. 6 વાગે ઉઠી જ જવાનું, એટલે એને ઉઠવું પડે 5:30 વાગે. આપણે વહેલું, તમે વહેલા ઉઠતા હોય તો હું હજી વહેલી ઉઠી. આપણે તો કમ્પ્લીટ અડધે પૂકી ગયા છે, અડધું બાકી કમ્પ્લીટ ટિફિન નહીં રેડી. મને કઈ ફેર નહીં પડે, હું તો વહેલી ઉઠીશ તો હું તો બપોરે ખેંચી લઈશ, તમારે બપોરે નહીં સુવે, બરોબર? હા, સાંજે પછી છે ને તમને ના ખબર હોય, વિડીયો ના ચાલુ હોય, જમી અને સીધા 8:30 ના થાય ને તો એના દ્વાર દેવાય છે બેડરૂમના, અને 8:30 થાય ટીમ કાવીજી. હા, સારું, હાલો નાસ્તો કરી લ્યો. આજ તો 1 વાગે સુતાશ, 1:30 વાગે સુતા, 6 થયું ને તો મારી હારો હાર ઊભા થઈ જાય. એટલે કાલથી હું 5:30 વાગ્યામાં ઉઠીશ. હાલો, આજ આપણે છે ને જે નાની ઉંમરમાં સફેદ વાળ થઈ જાય છે બાળકોને, એનો આપણે દેશી ઉપચાર, જે ઘરેલું દેશી નુસ્ખો કહેવાય એ આપણે કરવાનો છે. અને અમે પહેલી વાર ટ્રાય કરીએ, જો અમને કેવું રિઝલ્ટ મળે એ તમને અમે કહેશું, પછી તમે ઘરે ટ્રાય કરજો, બરાબર ને ઉત્સવ? બરાબર છે. જો પહેલા તો છે ને આપણી પાસે ગામડું નથી ને તો તૂટેલું ઓલું બકડિયું કે કડાઈ હોય તો ચાલે, એટલે આપણે લોઢી લીધી અને નીચે સ્ટેન્ડ રાખ્યો એટલે લાદીને નુકસાન ના થાય. અને ટ્રાય કરવા આપણે પહેલાં થોડું કરવાનું, એટલે 4-5 આપણે નાળિયેરના છોટલા લીધા. હવે આપણે એને ઊભી તો રહે, એમાં નાખ તો ખરા બાકીની બધી વસ્તુ એ હમણાં જ નાખ દો. હા, નાખીને નાળિયેરના છોટલામાં આપણે 5 બદામ, જો 4-5 બદામ, પેલા સીરી ફરકવાથી તો જ ને એ ભેગી હરકે તો વધારે સારું. અને 1 કપૂર, જો જાજુ હોય તો વધારે બદામ નાખવાની. આપણે 4-5 છોટલા લીધા, આપણે પહેલી વખત ટ્રાય છે એટલે આપણે થોડું કરવાનું છે, અને નહીતર 2 કપૂર નાખવાના. આપણે નાખશું આ 1 કપૂર. હવે આપણે એને સળગાવશું. આ નાળિયેરના છોટલા તો તમને ખબર જ છે, ગાયો ગા સળગી જ જાય દિવાસળી મૂક્યા ભેગા. કાળું બાળું નહીં થઈ જાય ને આ બધું? કાંઈ કાળું નહીં થાય. મુદ્દે જ કપૂરમાં જ મુદ્દલ છે. બદામ, કપૂર અને છોટલા, નાળિયેરના 3 વસ્તુનો આપણે અત્યારે ઉપયોગ કર્યો છે. અને સરસ મજાના જો છોટલા બળવાઈ માંડ્યા. સાવ એકદમ ઝીણી બારીક ભૂકી થાય ને આ છોટલા સાવ બળી જવા જોઈએ. જો આપણા ફાઇનલી હવે છોટલા બળી ગયા, પણ હજી જરા જરા ચગે છે, અને હવે એની રીતે ફરી જશે અને સરસ મજાનો ભૂકો થઈ જશે. પછી આગળની પ્રોસેસ તમને પછી બતાવશે. મજાની ભૂકી થઈ ગઈ. કેટલા છોટલા હતા, કપૂર, ત્યારે આટલી ભૂકી નીકળી. જો ગાળીએ ને એટલે આટલી થઈ જાય. 4-5 છોટલા કરીએ ને એટલે એક વખત આપણે વ્યવસ્થિત માથામાં નખાઈને એટલું થઈ. જો જાજુ કરવું હોય તો આપણે છબિયામાં કે મોટા વાસણની અંદર છોટલા બાળવા પડે. આપણે 5 છોટલા લીધા હતા એટલે એક વખત નખાઈ જાય. તો જો પછી આ ગળણીની મદદથી ચાળી નાખવાનું, એટલે સરસ મજાની એકદમ સરસ બારીક ભૂકી જો નીકળી ગઈ. કમ્પ્લીટ ચડાઈને હવે એમાં આપણે નાળિયેરનું તેલ, કોકોનટ ઓઇલ
નાળિયેરનું તેલ આપણે હવે એમાં મિક્સ કરવાનું. લઈ તો બ્રશ. તેલથી જ ભૂકી પલાળવાની છે. પાણીનો ઉપયોગ જરાય કરવાનો નથી. તેલ નાખ્યું પછી ભૂકી બની ગઈ કમ્પ્લીટ રેડી. અને આનો ઉપયોગ આપણે પહેલા ઉત્સવના માથાથી જ કરવાનો, કારણ કે ઉત્સવની ઉંમર હજી તમને ખબર છે હજી 16મું વર્ષ ચાલે અને નાની ઉંમરમાં એનાય વાળ બહુ સફેદ થઈ ગયા. ગરમી છે કોઠે, એટલે આપણે ટ્રાય કરીએ. કઈ આડઅસર તો થાય નહીં, આપણને ખબર જ છે આ દેશી જ છે. એટલે એના પહેલા વાળ બતાવું કેવા છે અને કલાક પછી ધોઈ અને પછી બતાવું છું અને 2 દિવસ પછી પણ બતાવશું, કારણ કે છોકરા તો દરરોજ વાળ ધોતા જ હોય. 2 દિવસ પછી એવા ને એવા બ્લેક રહે છે કે પાછા વ્હાઈટ થઈ જાય છે, એ પ્રમાણે અમે તમને પાછું એનું રિઝલ્ટ આપશું. તો 16 વર્ષની ઉંમરે આટલા સફેદ વાળ છે ઉત્સવના માથામાં. તો આપણે ટ્રાય કરીએ અને વધે તો આપણે મારા માથામાં ટ્રાય કરવી. હાલો તો પહેલાં હું હવે એને નાખી દઉં પછી આપણે પાછો વિડીયો કન્ટિન્યુ કરશું અને બતાવશું તમને. પાથે બધે નાખી દઉં. ચાલો વાસું ધોવાઈ ગયું છે અને તમે જો કાળા થઈ ગયા દેખાય તમને? હા, તમને પૈસા કાળા થઈ ગયા પણ નહીં, હજી ખાલી નખાણી હજી 2 મિનિટ થઈ નાખીને પહોંચ્યું અને અહીં ધોવાના બાકી છે. જ્યાં મમ્મીના હાથ અને વૈધી આ બ્રશથી નાખી હતી બરોબર મજા નહોતી આવતી. હાથે નાખી દીધી વૈધી તો મેં વાળ ધોયે તો થોડીક હું પડીશ તો હું નાખી. આપણે હવે કલાક નહીં પણ મમ્મી કહે કે 2 કલાક રાખો. 2 કલાક આપણે આમાં કેમિકલ વાળું તો નથી, આયુર્વેદિક દેશી જ છે એટલે કઈ આડઅસર થાય નહીં. મેં કલાક નહીં, આપણે 2 કલાક રાખ પછી જોઈએ કેવું રિઝલ્ટ આવે. તો 2 કલાક સુધી રાખવાનું છે. હવે જોઈએ 2 કલાક પછી કેવું રિઝલ્ટ આવે એ પ્રમાણે અમને તમને બતાવશે. તો હાલો ગરમ આલુ પરોઠા ખાવા. જો ઉત્સવ માટે ગરમ આલુ પરોઠા બને. એક બની ગયું, એક બને છે અને હજી 1-2 બનાવી દઉં. અને મારા માટે ભીંડાનું શાક ને રોટલી. ઉત્સવને ભીંડાનું શાક ભાવતું નથી એટલે મારા અને વિજય માટે ભીંડાનું શાક બનાવ્યું હતું. તો મેં કીધું લાય તને હું આલુ પરોઠા કરી દઉં એટલે એ ખાઈ. ચાલો હવે જમીન થઈ ગયા છે નવડા અને વાળ આપણે ધોવાઈ ગયા છે. અને આપણે જોઈ કે ફેરફાર છે આમાં હોય તો તમને જ ખબર પડશે, તમે જોઈ લ્યો. મેં તમને બતાવી દીધું એ ગોગડા મેં તને શેમ્પુ નાખીને ધોવાની ના પાડી હતી. પણ મેં તો નાખી લીધું ભાઈ. શેમ્પુ નહોતું નાખવાનું અને એમણમ જ ધોવાના હતા. તેલવાળા હોય પણ તોય એમણમ જ ધોવાના હતા. મેં જો એમણમ ધોયા મારામાં રિઝલ્ટ દેખાય. ઉત્સવ તકે મેં 3 વાર શેમ્પુ નાખ્યું, તેલ કાઢી. એક વાર નાખ્યું કાળું કદરો નીકળ્યો, બીજી વાર નહીં તોય નીકળ્યું, ત્રીજી વાર ન નીકળ્યું. 3 વાર નીકળ્યું. 60% જેવું તો મને ફેર લાગે છે તારામાં. હવે મને તો ખબર ન હોય કારણ કે તે ઉતારીને બધું બતાવ્યું હતું એટલે મારામાં વધારે રિઝલ્ટ. જો મેં શેમ્પુ નથી નાખ્યું, શેમ્પુ નહોતું નાખવાનું, બીજી વાર નહીં નાખી. ધોવાનું હતું. મને તો રિઝલ્ટ લાગે છે. કાંઈ વાંધો બીજી વાર નહીં નાખી. હા, હાલો બધાય રોંઢડી કરવા. ચા નથી બનાવી અને ઉત્સવ કે મમ્મી હું મારે તો ચા પીવી નથી, તો પીતો જ નથી રોંઢે ચા. મેં કીધું આપણે પીવી નથી. જો આ છેલ્લી હવે ઢેફલી હતી, મેં તો આપણે ખાઈ લઈ. બાપ દીકરો કે અમારે એવું નથી ખાવું. તો મેં દાલો હું ખાઈ લો એટલે ડબરોય ઉટકાઈ જાય. અને ઉત્સવ શેનો નાસ્તો કરે છે બતાવું છું. હું કરું મમરાનો નાસ્તો. એ સૂતો નથી અને કાલથી પેપર ચાલુ થાય છે એટલે બપોર વચારે વાગતો હતો અને મેં એક ચોલું માલ લીધું. કા ઉત્સવ? હવે નાસ્તો કરી લઈ 2 માં દીકરો અને પછી કપડાં હંકેલું. ચાલો શું ચાલે છે? શાક ને ભાખરી ને રોટલા થઈ ગયા. ઓલા ખીચડી ભાખરી ને રોટલા થઈ ગયા અને શાક કરવું છે હવે મેથીનું, ચણાનો લોટ વાળું. તો મેથી ધોઈ નાખું. જો શાક છેલ્લે રાખ્યું, ગરમ હોય ને તો મજા આવે. અત્યારે રેડી
આવી જાય શાક વઘાર લઈશ ને પાકી જશે તાર ખાઈશ ને શાક? ખાઈ જ ને બીજું શું કરશું હા તો વાંધો. બીજું શું કરશું નહીં ખાવાનું ને આ નકર વહેલા આવી જાય સફેદ જો આ નથી ખાતો ને એટલે જ કડવું થઈ જાય કડવું કાંઈ ના થાય ખાંડ તો ડોકો એક ખાઈએ છીએ નાખીએ જ છીએ શાકમાં અમારે બધાય શાકમાં ખાંડ હોય તોય ઉત્સવને કડવું લાગે અમારા શાક મીઠા હોય તોય ખાઈ લે બીજું શું ખાવાનું જ ફરજિયાત એ હા બરોબર જેની ભૂખ લાગી કાલનો ઉજાગરો છે 1:30 વાગે સુતા હતા 6 વાગે ઉઠ્યા પછી એમણામ છે એટલે હવે ઈ વેલા સુઈ જાય અમે તો બપોરે સુઈ ગઈ હોય હું તો એટલે જમી લે તો એને ભૂખ લાગી તો જમીન બસ સુઈ જાય હાલો સરસ મજાનું જો મેથીનું ચણાના લોટ વાળું શાક છે ખીચડી એને તો ખાવાની કઈ ઓર જ મજા આવે કા મજા આવે હા અને મારા માટે રોટલો છે અને બાપ દીકરા માટે ભાખરી છે તો અમે જમી લઈ અને બાજુમાં ટેપ વાગે તો ખોટો કોપીરાઇટ લાગે એટલે અહીંયા જ વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો